નમસ્કાર, હું ડૉક્ટર તૃપ્તિ ઉપાધ્યાય. આજે આપણે બાળકોને અમુક જરૂરી બાબતો શીખવાડવી જ જોઈએ તેના વિશે જોઈશું. બાળકને જાતે કામ કરવાની ટેવ વિકસાવવી જોઈએ. દરેક કામ તે ચોકસાઈથી અને સારી રીતે કરે તેની નાનપણથી ટેવ પાડવી જોઈએ. વડીલો અને બીજા લોકોને માન સન્માન આપે તેવી સમજ તેનામાં ડેવલપ કરવી. તેનામાં સારી રીતભાત વિકસાવવી. તેને સારા સંસ્કાર આપવા જેથી તમારી આપેલી સંપત્તિનું જતન કરશે. તેને સારા પુસ્તકો લાવી આપવા. પુસ્તકો પ્રત્યે તેનો પ્રેમ વધે એ ખાસ ધ્યાનમાં રાખવું. દરેક નાની મોટી પ્રવૃત્તિઓ પર ધ્યાન આપવું. એને સાથે ચાલીને સાથે લઈને પ્રવૃત્તિઓ કરવી. બાળકને ભણતર અને પૈસાનું મૂલ્ય સમજાવવું. તેના મિત્રો કેવા છે તેનું પણ ધ્યાન રાખવું માતા પિતાએ જરૂરી છે. ઘરેથી જ બાળકને ખૂબ પ્રેમ મળી રહે જેથી તે ક્યારેય માતા પિતાને ખોટું ન બોલે, આ ખાસ જરૂરી છે. બાળકને સમય આપવો જોઈએ. આપણે નોકરી કરતા હોઈએ છીએ, સમય ઘરના કામમાં હોય, પરંતુ જે પણ સમય આપણી પાસે બચે છે તે ખાસ બાળક માટે ફાળવવો જોઈએ. તેને નવું જાણવાની વૃત્તિ ક્યારેય દબાવવી જોઈએ નહીં. જો કોઈ પ્રશ્ન પૂછે તો એનો ઉત્તર યોગ્ય રીતે આપવો જોઈએ. બાળકને બહાદુરીની વાતો સંભળાવવી જોઈએ. બાળકને આપેલી સંસ્કૃતિ અને સાહિત્યથી પરિચિત થાય તે પણ જરૂર છે. આપણી જે સંસ્કૃતિ છે, આપણો જે વારસો છે એનાથી એને પરિચિત કરાવવો જોઈએ. બાળકને બીજા કોઈની હાજરીમાં ન ઉતારી પાડવા, એનું સન્માન જાળવવું જોઈએ. ભારતીય ખોરાક ખાય અને ભારતીયતાને અનુસરે એવી ટેવ નાનપણથી જ વિકસાવી. ભૂલોનો સ્વીકાર કરે અને પોતાની જવાબદારીથી તેનું વર્તન કરે. તે જીવનમાં મૂલ્યોનું જતન કરતાં પણ તેને આવડવું જોઈએ. આવી રીતે બાળકમાં ઘણા બધા ગુણો માતા પિતા તરીકે આપણે વિકસાવી શકીએ છીએ.